ડુંગળી ઉપર નિકાસબંધી હટાવવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા કોઈપણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વેપારી અને ખેડૂતો વચ્ચે અસમંજસ ઊભી થઈ હતી અને પરિણામે લાલ ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી હતી। ડુંગળી પર નિકાસબંધી હટાવવામાં આવી છે તેવી જાહેરાત માધ્યમોમાં પ્રસારિત થઈ હતી, પરંતુ સરકાર દ્વારા કોઈપણ નોટિફિકેશન પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી। તેથી વેપારી અને ખેડૂત વચ્ચે અસમંજસ થઈ છે અને તેને લઈ અને ડુંગળીના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે। તેથી ગોંડલ, ભાવનગર, તળાજા, મહુવા સહિતના માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે। વેપારીઓ ખુશ હતા અને જે ડુંગળી આવનાર છે એને ભાવ મળશે એવી આશા બંધાણી હતી, પરંતુ સોમવારે સાંજ સુધીમાં સરકાર તરફથી જે નોટિફિકેશન બહાર પડવું જોઈએ જે આવ્યું ન હતું અને ગઈકાલે મંગળવારે પણ નહીં આવતા ખેડૂતો અને વેપારીઓ અવઢવમાં મુકાયા હતા અને આગળ શું થશે એ બાબત બધા મૂંઝવણ અનુભવતા હતા, જેને લઈને કાંદાના ભાવ ઉપર વધેલા ભાવ પર અસર થઈ તેને ભાવ ફરી પાછા જે મૂળ ભાવ હતા એ ઘટીને આવી ગયા હતા। મીડિયામાં સમાચાર મળ્યા કે 3 લાખ મેટ્રિક ટનની ડુંગળીની નિકાસની છૂટી આપવામાં આવી છે, જેના હિસાબે સોમવાર અને મંગળવાર ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા। પરંતુ કેન્દ્ર સરકાર તરફથી જે નોટિફિકેશન જાહેર થવું જોઈએ એ ગઈકાલ સુધી ન થવાથી વેપારીઓ અસંજમાં મુકાણા હતા અને ભાવ ઘટવાની શક્યતાઓ જણાતા આજે વેપારીઓએ ડુંગળીનું હરાજીનું કામકાજ સંપૂર્ણ બંધ રાખેલ છે। ડુંગળીની સિઝનની શરૂઆતથી જ ડુંગળીના ખેડૂતોને પૂરતા ભાવ નહોતા મળ્યા અને ખેડૂતો ફેંકી દેવાના ભાવે ડુંગળીનું વેચાણ કરતા હતા। ત્યારે ડુંગળીના ભાવ કંટ્રોલમાં રાખવા તેમજ એક તરફ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાયો હતો અને બીજી તરફ દેશમાં સરકાર દ્વારા નિકાસબંધી હટાવવાની જાહેરાત કરી 3 લાખ ટન ડુંગળીની નિકાસ થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી। સરકારશ્રીએ જે 3 લાખ મેટ્રિક ટનની નિકાસ આપ્યા પછી કોઈ પરિપત્ર મળેલ નથી। વેપારીઓ અત્યારે અસમજમાં છે કે આ માલની ખરીદી કરવી યા ન કરવી। તેમના હિસાબે આજે ગોંડલ, મહુવા, તળાજા, ભાવનગર તમામ માર્કેટ યાર્ડ બંધ રાખેલ છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ તત્કાળ હરાજીઓ શરૂ કરાવે। ભારે વિવાદો અને ખેડૂતોના રોષને કારણે ગત 18 તારીખના રોજ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લાદેલો પ્રતિબંધ હટાવવા માટે જાહેરાતો કરાઈ હતી, પરંતુ તેનું હજુ સુધી નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવ્યું। ત્યારે નોટિફિકેશન જાહેર ન થતા ડુંગળી ખરીદનાર વેપારીઓમાં અવઢવમાં મુકાઈ ચૂક્યા છે। સાથે સાથે ખેડૂતો પણ નિકાસના પગલે ભાવ બાબતે અસમંજસમાં હોવાથી ભાવનગર સહિત વિવિધ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીની જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ગઈકાલે સાંજે પરિપત્ર બહાર પડ્યો હતો કે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ ડુંગળી સંપૂર્ણ રીતે હરાજી એની બંધ રાખવામાં આવશે। ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈનો સૂચના આપવામાં આવી હતી। તેનું કારણ એક જ છે કે સરકાર દ્વારા જે એક નિકાસબંધી હતી તે નિકાસબંધી હટાવી લેવામાં આવી હતી। નિકાસબંધી હટાવતાની સાથે જ અને કંઈક ને કંઈક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો, પણ તેની અસમજ જે વેપારી અને ખેડૂતોમાં એક ઊભી થવા પામી હતી। તેનું કારણ હતું કે સરકાર દ્વારા નિકાસબંધી હટાવી તો લેવામાં આવી છે, નિકાસની છૂટ આપવામાં આવી છે, પણ એનું કોઈ જે પરિપત્ર હોય છે, જે નોટિફિકેશન હોય છે એ પણ એ જાહેર કરવામાં નહોતું આવ્યું। તેને લઈને વેપારી અને ખેડૂતોમાં એક અસમજ ઊભી થવા પામી હતી। તેને લઈને ખેડૂતોને જે ભાવ નીચે ગગડી જવા પામ્યો હતો, તેને લઈને આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ તેમજ ગોંડલ, ભાવનગર અને તળાજા સંપૂર્ણ રીતે લાલ ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે। આપ દ્રશ્યોની મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે મહુવાનું માર્કેટિંગ યાર્ડનું જે દેવળિયા ખાતેનું છે તે 3 લાખ જેટલી ગુણી અત્યારે બેલેન્સ છે, જે અત્યારે હરાજી બંધ છે। તેને લઈને તમને સંપૂર્ણ રીતે હાવ ભાસતું નજરે પડી રહ્યું છે, પણ તેનું કારણ છે હવે ખેડૂતો અને વેપારીઓ દ્વારા સરકારશ્રી પાસે એક જ માંગણી છે કે વહેલી તકે જે નોટિફિકેશન એક પરિપત્ર બહાર પાડી દેવામાં આવે તો આ 3 લાખ ગુણી જે અત્યારે બેલેન્સ પડી છે તો તે ખેડૂતોને સીધો લાભ મળે। કેમેરામેન મુના પઠાણ સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।